ગુજરાતમાં પાણી કરતાં દારૂ વધુ મળે છે. અમિત ચાવડા પાલનપુર પહોંચી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા. ધાણીધર તાલુકાના ઢીમાથી બહુચરાજી સુધીની કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન પાલનપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે બનાસકાંઠામાં પીવાનું પાણી નથી મળતું, પરંતુ દારૂ આસાનીથી મળી રહ્યું છે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કોંગ્રેસ છોડી ભાજપમાં જનાર લોકો ત્યાં પછતાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે કોંગ્રેસ પક્ષ વિશે સાંકેતિક શબ્દ જણાવ્યું હતું કે મંદિર કોઈ ખરાબ હોતું નથી, ક્યારેક કોઈ ભૂવો ખરાબ આવી ગયો હોય એવું બને. મહિલાઓએ મોંઘવારીની સાથે પીવાનું પાણી તો નથી મળતું, પણ દારૂ ને ડ્રગ્સની વધી એટલી હદે અહીંયા વધી છે કે એના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને લોકોના ઘર પરિવારો બરબાદ થઈ રહ્યા છે ની ભાવના, લાગણી ને દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે એવા સંજોગોમાં દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અમે યાત્રામાંથી નીકળ્યા અને મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા દારૂ ખુલ્લેઆમ વેચાય છે, ડ્રગ્સની બધી વધી રહી છે અને પોલીસ અને સરકાર હપ્તા ઉઘરાવે છે અને એના કારણે યુવાધન બરબાદ થયું છે, ત્યારે એના માટે ત્વરિત પગલાં લેવાને બદલે જ્યારે અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે, પોલીસ હપ્તા ઉઘરાવે છે, એની સામે એસપીને રજૂઆત કરે છે, તો ગૃહ રાજ્યમંત્રી જે છે એમણે તો આગળ આવીને એમ કહેવું જોઈએ હર્ષભાઈ કે ક્યાં દારૂ મળે છે, ક્યાં ડ્રગ્સ મળે છે, મને મોકલો, હું તાત્કાલિક એને બંધ કરાવીશ, સમરબંધીને પણ નહીં છોડી, એવા ભાષણો કરે છે. પણ ઉલટાનું પોતાના ભાષણોમાં જનપ્રતિનિધિઓને બદનામ કરવાની વાતો કરે છે. શરમ આવી જોઈએ એમને. જો ખરેખર એમનામાં નૈતિકતા હોય તો આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે અને એ કાયદાનો ભંગ થતો હોય, ક્યાંય એક ટીપું પણ દારૂ વેચાતો હોય તો એની સામે એમણે પ્રોએક્ટિવ થઈને કાર્યવાહી કરવાની. બાતી સેટા કોઈ દાતા ને એવી બે હાથ જોડીને વિનંતી. યા તો ગોડાઉન હોય એ પરંપરા ચાલી આવે છે કે પહેલા જે ઘરનો છોકરો હોય એ જ માનું હોય અને બહારથી આવેલા હોય ગોડાઉન એને એ પ્રમાણે જ રાખતા હોય. એટલે આપણા ઘણા બધા લોકો જે ગયા છે એ પણ ક્યાંક ને ક્યાંક કહે છે ક્યારેક દુઃખી થઈને કે જ્ઞાનીબેન આ બાજુ ઓછું કોઈ કરતા નહીં, મહેરબાની કરીને સુખી થવું હોય તો. એટલે હવે એ લોકોના એના ઉપરથી આપણે નક્કી કરો કે જો એ એટલા અહીંયા એટલી રીતે ઓલા હોય તો એ રીતે હેરાન થતા હોય તો આવા કોઈ નાનો મોટો કોઈ કોઈના મગજમાં ક્યારેક. અને બીજું આ એક વિનંતી ને બધાની સાથે એક ખેલતીની પૂર્વક કહું છું કે કોઈ પણ મંદિર હોય ને મંદિર, તો એ મંદિરમાં બેઠવું જે દેવ હોય, ભગવાન હોય, એ મંદિર હોય, મંદિર ખરાબ ના હોય. ચારેક સમય સંજોગે કોઈ ભૂવો ખરાબ આવી જાય પણ આખી મંદિર કોઈ ખરાબ હોતું નથી, પણ એ ભૂવાની લાંબી વેલિડિટી ના હોય તો બદલાતા રહે. એટલે કોઈક સમય સંજોગે એવું કોઈક એ સ્થિતિનું નિર્માણ થઈ ગયું હોય કે વ્યક્તિગત રીતે મારે એની જોડે માફક નથી આવતું, પણ આવી ગાડી નીચડાયા વગર એ મંદિરની પવિત્રતા એ મંદિર જ હોય છે. અને જેને આપણને કોઈ પણ આપણે આસ્થા પ્રમાણે માનતા હોઈએ છીએ એમ આપણે જાહેર જીવનના લોકો છીએ તો આને આપણે એક લોકશાહીનું મંદિર માનીએ છીએ, આપણી ભારતનું એને મંદિર માનીએ છીએ, તો એનું જતન થાય ને એના પ્રત્યેની વફાદારી આપણી કાયમી રહે. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.